Namaste students, I am Bhavesh Pathak. આ વિડિયો introduction માટેનો છે, but not for my introduction. It is about maths subject and what is 11th 12th science and what is JEE. મારું એવું માનવું છે કે મોટાભાગના સ્ટુડન્ટ જ્યારે 11th સાયન્સમાં એડમિશન લેતા હોય છે ત્યારે NIT ઓર IIT જેવી કોઈ ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવાનું ડ્રીમ લઈને આવતા હોય છે અને આ માટે તેઓ કેપેબલ છે તેવું તેમણે પોતાના 10th ના રિઝલ્ટ પરથી પ્રૂવ પણ કરેલું હોય છે પણ 11th સ્ટાર્ટ થાય અને થોડા સમય પછી જો રિઝલ્ટમાં થોડા ઓછા માર્ક્સ આવે ત્યારે કોમન સ્ટેટમેન્ટ બધા ટીચર્સ અથવા તો બધા કલીગ્સ પાસેથી સાંભળવા મળે છે કે 10th અને 12th આર ડિફરન્ટ થિંગ. બધા પાસે તમને એવું સાંભળવા મળશે કે 10th અને 12th માં બહુ મોટો ડિફરન્સ છે, પણ કોઈ એવું નથી કહેતું કે આ ડિફરન્સ શું છે. અને મારા શરૂઆતના વિડીયો જે છે એ આ બાબતને સમજાવવા માટેના જ છે. હું મેથેમેટિક્સના પ્રોબ્લેમ થ્રુ તમને આ બધું સમજાવીશ. હું એવા પ્રોબ્લેમ લેવાનો છું કે જે તમને જાતે તમે સોલ્વ કરી શકશો, તમને આવડે એવા છે. તમે સોલ્વ કરી શકશો અને તમે સોલ્વ કરી પણ લેશો, પણ એને અલગ રીતે કઈ રીતે સોલ્વ કરવા તેનું ડિસ્કશન હું કરીશ. અને એ પણ તમને જે થિયરમ્સ કે પ્રોપર્ટીઝ બધું તમને આવડે છે એનો જ યુઝ કરીને. એટલે એકચ્યુઅલી તમને જે વસ્તુ ખબર હોય છે કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો કોઈ પણ ચેપ્ટર સોલ્વ કરવા માટે તમને ખબર હોય છે, પણ એ બધી વસ્તુ તમને એપ્લાય કરતા જ નથી આવડતું હતું. એ કઈ રીતે એપ્લાય કરાય એનું ડિસ્કશન આપણે કરશું. મારી મેથડ જે છે એ થોડી અલગ છે અને લગભગ તમે એવી રીતે બહુ ઓછું સ્ટડી કરેલું હશે કદાચ. અને મેથેમેટિક્સ કરવા માટે તમારે લોટ્સ ઓફ પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે અને ખાલી પ્રોબ્લેમ સોલ્વ કરવો એનાથી મેથેમેટિક્સ આવડી નહીં જાય, બટ તમારે એવા પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ કે જે તમે ક્યારેય નથી કરેલા. અલગ મેથડથી તમારે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. અને જ્યારે તમને તમારી રીતે પ્રોબ્લેમ આવડી જશે ત્યારે તમને આઈડિયા આવશે કે બીજાએ કદાચ મને શીખવાડ્યું એની બદલે હું પ્રોબ્લેમ બહુ સારી રીતે સોલ્વ કરી શકું. સો મેથેમેટિક્સમાં ખાલી પ્રોબ્લેમ સોલ્વ કરવો, પ્રેક્ટિસ કરવો એટલું જ ઇમ્પોર્ટન્ટ નથી, પણ દરેક પ્રોબ્લેમને અલગ રીતે ડિફરન્ટલી કઈ રીતે તમારે સોલ્વ કરવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ શીખવાનું. અને એના માટેની જે એકચ્યુઅલ પ્રોસેસ જે છે અને એ પ્રોસેસમાંથી જો તમે પાસ થાવ તો તમે બહુ સારી રીતે કરી શકો. અને એટલા માટે જ હું એમ કહું છું કે મારી મેથડ છે બીજા કરતા અલગ છે, કારણ કે હું એ મેથડથી શરૂઆતમાં સ્ટુડન્ટને કરાવું છું ત્યારે કદાચ એવું બને છે કે એ મેથડ તમે જોશો તો તમને વાર લાગશે એમાં, કે કોઈ પણ ચેપ્ટર પૂરું કરવામાં થોડો વધારે ટાઈમ લાગે છે, પણ પછી તમે સેલ્ફ લર્નર થઈ જશો. એનાથી એક બહુ મોટો બેનિફિટ મળે છે કે શરૂઆતમાં કદાચ બીજા બધા જગ્યાએ તમે જોશો કે એક ચેપ્ટર પૂરું કરવામાં 15-20 દિવસ કે 1 મહિનો થયો હોય તો એ ચેપ્ટર આપણે પૂરું કરવામાં કદાચ થોડો વધારે ટાઈમ લાગે, બટ એનો બેનિફિટ તમને થોડા ટાઈમ પછી ખબર પડે છે. સો હું તમને પ્રોબ્લેમથી જ આ બધું એક્સપ્લેન કરું છું કે શું કરી શકાય એમ. ક્વાડ્રેટિક ઇક્વેશનમાં તમને બધાને કોન્ફિડન્સ સારો હોય છે કે તમને ક્વાડ્રેટિક ઇક્વેશન આવડે છે. તો ક્વાડ્રેટિક ઇક્વેશનનો જ એક પ્રોબ્લેમ છે, ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન a minus b into x square plus b minus c into x plus c minus a equal to 0. હમણાં મેં કીધું એ પ્રમાણે કે તમારે તમારી રીતે જ પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ. પહેલા તમારે એવી ટ્રાય કરવાની છે કે તમારી રીતે પ્રોબ્લેમ સોલ્વ થાય એમ. એટલે જો તમારી રીતે ટ્રાય કરવી હોય તો તમે વિડીયો પોઝ કરો થોડાક ટાઈમ માટે અને તમારી રીતે ટ્રાય કરો. પછી આપણે જોઈએ કે પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકાય. તમે કઈ રીતે કરો છો એ મેથડ અહીંયા બતાવીશું અને કઈ રીતે આપણે એને અલગ રીતે સોલ્વ કરી શકીએ, ડિફરન્ટલી આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. સો 10th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ હોય છે એમને આ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન ફાઇન્ડ કરવા આવડે છે, બટ આમાં નવું એ છે કે અહીંયા જે બધા મલ્ટિપલ છે અનનોન ફોર્મમાં છે. તમે આવા ઇક્વેશન સોલ્વ નથી કરેલા ક્યારે. ઓકે, એટલે એક તો થોડુંક જુદો ક્વેશ્ચન પૂછેલો છે મેં અહીંયા. બીજી વસ્તુ કે તમે
જ્યારે અત્યારે કદાચ થોડો ટાઈમ માટે વિડીયો પોઝ કરીને તમે વિચારતો હશો તમારા માઇન્ડમાં બે મેથડ આવે, કારણ કે તમને આઈડિયા આવી ગયો કે ક્વાડ્રેટિક ઇક્વેશનનો સમ છે, એટલે તમારા મનમાં બે આઈડિયા આવતા હશે કે ફોર્મ્યુલા મેથડ, ડિસ્ક્રિમિનન્ટ ડેલ્ટાની મેથડ જે d = b² - 4ac મેથડ આપણે કરીએ છીએ, ઓર ફેક્ટરાઇઝેશન. હવે તમને એવું લાગતું હશે કદાચ કે ફેક્ટરાઇઝેશન તો પોસિબલ નથી બીકોઝ આપણી પાસે આ બધા અનનોન નંબર છે કે કોના ફેક્ટર્સ લેવાના. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ આપણે મેથડ યુઝ કરીએ કે મિડલ ટર્મ છે એમાં બે પાર્ટ કરીએ એટલે 3 માંથી 4 ટર્મ્સ કરીએ તો એમાં તમને એવું લાગે છે કે પોસિબલ નથી, એટલે ઓબ્વિયસલી તમે ડિસ્ક્રિમિનન્ટ મેથડ યુઝ કરશો. સો અહીંયા હું પહેલા તમને જે આઈડિયા આવતો એ મેથડથી સોલ્વ કરીએ છીએ, પછી આપણે બાકીની બે મેથડ સોલ્વ કરશું. પ્રોબ્લેમ જ્યારે તમે રીડ કરતા હો ત્યારે તમને ટફ લાગતો પણ સોલ્યુશન એટલું જ એનું ઈઝી હોય છે. એટલે અત્યારે આપણે અહીંયા તમને જે રીતે મેથડનો આઈડિયા આવે છે એ મેથડથી ત્યારે પહેલા હું સોલ્વ કરવાનો ટ્રાય કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ ક્વાડ્રેટિક ઇક્વેશન છે અને ડિસ્ક્રિમિનન્ટ યુઝ કરવું છે એટલે આપણે abc x² નો મલ્ટીપલ a, x નો મલ્ટીપલ b અને કોન્સ્ટન્ટ ટર્મ c. ઓલરેડી અહીંયા સ્મોલ abc છે એ ક્વેશ્ચનમાં આપેલા છે એટલે હું અહીંયા કેપિટલ abc થી ડિનોટ કરું છું. સો કેપિટલ a is multiple of x² is a minus b, capital B is multiple of xb minus c and constant term capital C is c minus a. Now we find d b² minus 4ac. આમાં આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશું. So d equal to b minus c whole square minus 4 into a minus b into c minus a. Okay, આપણે b minus c whole square નું perfect square થી એક્સપાન્શન કરશું એટલે આવશે અને -4 as it is, અને first of all આ બ્રેકેટ ને હું મલ્ટીપ્લાય કરું છું. So ac minus a square minus bc and plus ab. હવે હું -4 મલ્ટીપ્લાય કરીશ. So b² minus 2bc plus c square minus 4ac minus minus plus 4a² minus minus plus 4bc and plus minus minus 4ab. અહીંયા એક કોમન મિસ્ટેક બધા સ્ટુડન્ટ એવું કરતા હોય છે કે આઉટ ઓફ બ્રેકેટ જો માઇનસ સાઇન હોય તો અંદરની સાઇન પ્લસ થઈ જાય, બટ પ્લસ થાય એવું ન વિચારવાનું, આપણે એમ વિચારવાનું કે અંદરના બધા ટર્મની સાઇન બદલાઈ જાય, ચેન્જ થઈ જાય છે. સો એસી છે એ પોઝિટિવ છે, સો ઇટ ઇઝ -4ac. આ નેગેટિવ છે એ પ્લસ થશે, આ નેગેટિવ છે એ પ્લસ થશે અને આ પ્લસ છે એ માઇનસ થશે. સો બ્રેકેટની બહાર માઇનસ તમે કોમન લ્યો કે તમે માઇનસ ને મલ્ટીપ્લાય કરો છો અંદર, સો અંદરના દરેક ટર્મની સાઇન ચેન્જ થાય છે એવું યાદ રાખો. ઓકે, હવે આ જ બધી ટર્મ અહીંયા જે d ની વેલ્યુ મને મળે છે એને હું રીઅરેન્જ કરું છું. સો 4a² then b² c² minus 4ab minus 2bc and plus 4bc is plus 2bc and minus 4bc. હવે આ ટર્મ મળે છે. હવે અહીંયા તમને થોડો આઈડિયા આવવો જોઈએ. આ એક ફોર્મ્યુલા આપણને ખબર છે કે a² plus b² plus c² plus 2ab plus 2bc plus 2ac is equal to a plus b plus c whole square. આમાં પેટર્ન શું છે કે ફર્સ્ટ 3 ટર્મ્સ છે એ પરફેક્ટ સ્ક્વેર હોવી જોઈએ અને પછી જે 3 ટર્મ્સ છે એ 2 times square root of first into second plus square root of 2 into square root of second and into third term અને square root of first and last term into 2 હશે, એવી રીતે હોય છે પેટર્ન. હવે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો આપણને આ રીતનું જે છે કે a² plus b² plus c² minus 2ab plus 2bc અને minus 2ac. આની પેલા જે ફોર્મ્યુલા લખેલી તેમાં બધી જગ્યાએ પ્લસ હતો એટલે સો આન્સર a plus b plus c whole square હતું. અહીંયા તમારે અગેન વિડિયો સ્ટોપ કરીને તમારે વિચારવાનું છે કે આમાં માઇનસ સાઇન ક્યાં આવશે. સો તમે થોડો વિચારો છો. ઓકે, હું માઇનસ સાઇન માટે ત્યારે કહી દઉં છું તમને, અધરવાઇઝ તમે વિડિયો સ્ટોપ કરીને વિચારી શકો છો કે જ્યારે અહીંયા માઇનસ સાઇન હોય છે ત્યારે તમારે a b c કોની માઇનસ સાઇન લેવાની, પરફેક્ટ સ્ક્વેર આવશે બટ a b c માં કોને માઇનસ લેવાનું. સો તમારે જોવાનું છે કે માઇનસ સાઇન કઈ બે ટર્મ કન્ટેન કરે છે. સો -2ab અને -2ac. અહીંયા a જે છે એ કોમન છે, માઇનસ સાઇન વાળી 2 ટર્મ્સ છે એમાં a કોમન છે, ધેટ્સ વાય a છે એમાં માઇનસ સાઇન આવશે. સો આન્સર જે છે -a plus b plus c whole square થાય. જો આ ટાઈપમાં ક્યારે એવું નહીં બને, તમારે પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું હશે તો એવું ક્યારે નહીં બને કે ઓલ ધ 3 ટર્મ્સ માઇનસ હોય, ઓર એવું નથી બનવાનું કે એક જ ટર્મ માઇનસ હતી. ઓલવેઝ નેગેટિવ સાઇન પેરમાં હશે અને પેરમાં હશે તો એમાંથી જે આલ્ફાબેટમાં કોમન હોય એ જ ટર્મની સાઇન તમારે અહીંયા યુઝ કરવાની છે.
સો આ જ ફોર્મ્યુલા અહીંયા હું યુઝ કરું છું ડી માં. સો અહીંયા પેટર્ન છે આ જ પ્રમાણે, સાઇન એ આ જ રીતે છે. સો આ ફર્સ્ટ અહીંયા માઇનસ 4ab છે, માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ. સો એનો મતલબ એવો થાય અહીંયા પણ એવું છે કે જે નેગેટિવ ટર્મ્સ છે એમાં a કોમન છે. સો a ની સાઇન માઇનસ આવશે. સો therefore d equal to -2a plus b plus c whole square. And we know that b x equal to -b plus or minus root d upon 2a. હવે આ જ ફોર્મ્યુલામાં હું વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું છું. કેપિટલ B is b minus c plus or minus under root d. d એટલે આપણી પાસે આ છે -2a plus b plus c whole square. And upon 2 into a is a minus b. સો આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી છે. તમને જે આઈડિયા આવ્યો તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટેનો ઈ મેથડ થી અત્યારે હું સોલ્વ કરું છું. એલ્જિબ્રિક સ્કિલ તમારી પ્રોપર હશે તો જ તમને આઈડિયા આવશે કે આ પરફેક્ટ સ્ક્વેર છે. અધરવાઇઝ તમે સ્ટક થઈ જશો, તમને એવું લાગશે આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. અને પરફેક્ટ સ્કોરનો આઈડિયા આવી જાય પછી તમારે એલ્જિબ્રિક કેલ્ક્યુલેશન થોડી કરવાની છે. સો હવે અહીંયા હું આ જે આપણી પાસે આન્સર આવે છે એને હું અલગ અલગ હવે સોલ્વ કરીશ, પ્લસ અને માઇનસ. આપણી પાસે આજે લાસ્ટમાં x ની વેલ્યુ આપણી પાસે હતી એ છે. હવે આ x ને હું અલગ અલગ સોલ્વ કરું છું. x is equal to -b minus c પ્લસ પહેલા લઉં છું અહીંયા સ્ક્વેર રૂટ ઓફ સ્ક્વેર, સો ઇટ ઇઝ -2a plus b plus c આવશે. ખાલી સ્ક્વેર રૂટ અને સ્ક્વેર જે છે 1/2 અને 2 આપણે કેન્સલ કરી શકીએ એટલે પાવર 1 થઈ જશે અહીંયા. -2a plus b plus c upon 2 into a minus b or માઇનસ સાઇન -b minus c અને અહીંયા પ્લસ ઓર માઇનસ નું માઇનસ સાઇન વાળી ટર્મ લખું છું. સો આ માઇનસ ઓફ -2a plus b plus c upon 2 into a minus b. હવે હું ખાલી પેલા પ્લસ ને આપણે સોલ્વ કરીએ પહેલા. સો x is equal to આ બ્રેકેટ ઓપન કરશો એટલે અંદરના બધા ટર્મની સાઇન ચેન્જ થશે. સો -b plus c અહીંયા પ્લસ છે એટલે આ બધા ટર્મની સાઇન એઝ ઇટ ઇઝ -2a plus b plus c upon 2 into a minus b. અને આને આપણે સોલ્વ કરશો. હવે ઈઝી છે. અને સોલ્વ કરશો એટલે આપણી પાસે x is equal to c minus a upon a minus b આવશે. આ એક રૂટ એનું મળી ગયું આપણને. નાઉ હવે આને સોલ્વ કરશો. બ્રેકેટની બહાર માઇનસ એટલે અંદરના બધા ટર્મની સાઇન ચેન્જ થશે. તો -b plus c અને આ માઇનસ માઇનસ પ્લસ 2a માઇનસ પ્લસ માઇનસ b and minus c upon 2 into a minus b. So therefore x is equal to 2a minus 2b. So આ કેન્સલ થશે. ન્યુમરેટરમાંથી 2 કોમન છે. સો ન્યુમરેટર ડિનોમિનેટર બંને સેમ છે એટલે x is equal to 1. So that's why overall roots આપણે જે ફાઇન્ડ કરવાના, the roots of the equation are x is equal to c minus a upon a minus b or x is equal to 1 છે. So તમને જે પહેલા એવું લાગતું હતું કે આ ક્વાડ્રેટિક ઇક્વેશન નો સમ છે અને તમે જે ક્વાડ્રેટિક ઇક્વેશનમાં તમે જે મેથડ યુઝ કરતા હતા એ મેથડ ત્યાં સોલ્વ કર્યો. હવે 11th 12th માં તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને ટાઈમિંગ છે. તમે કોઈ પણ એક્ઝામ આપતા હશો, ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ઓછા ટાઈમમાં તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. હવે જો આ મેથડ તમે પ્રોબ્લેમ સોલ્વ કરેલો હશે તો તમને મિનિમમ 5 to 10 મિનિટ્સ થાય. બરોબર. હવે આ જ પ્રોબ્લેમ આપણે અલગ રીતે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બરોબર. અને હું અત્યારે આ પ્રોબ્લેમ અલગ અલગ 3 મેથડથી સોલ્વ કરીશ. આ ફર્સ્ટ મેથડ હતી, હજી બીજી 2 મેથડથી કરશું. બટ ઈ મેથડમાં હું એક પણ એવો થિયરમ કે પ્રોપર્ટી યુઝ નહીં કરું જે તમને નથી આવડતી. સો આ પ્રોબ્લેમથી હું તમને એવું સમજાવવા માંગુ છું કે તમારી પાસે જે નોલેજ હોય છે એને તમારે એપ્લાય કરતા શીખવાનું છે. સો 11th 12th સાયન્સ છે આ બાબતમાં ડિફરન્ટ છે 10th થી. 10th માં તમારી પાસે જસ્ટ નોલેજ હશે તો નોલેજ બેઝ તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, તમે ઇઝીલી તમે એક્ઝામ સારી રીતે સ્કોર કરી શકો એક્ઝામમાં. બટ 11th 12th માં તમારું જે નોલેજ છે એને તમારે પ્રોપરલી એપ્લાય કરતા શીખવાનું છે. હવે અહીંયા તમે અત્યારે તમારા નોલેજ પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વ કરો છો તો બહુ લેન્ધી થાય છે. હવે અલગ રીતે આપણે સોલ્વ કરીએ. આ ક્વેશ્ચન આપણો જે હતો એ જ છે. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ મેથડ તમને આવડે છે કે જો અહીંયા સપોઝ ફોર એક્ઝામ્પલ અહીંયા બાજુમાં એક રેફરન્સ માટે એક પ્રોબ્લેમ સોલ્વ કરતો જાઉં છું કે આ પ્રોબ્લેમ તમને સોલ્વ કરતા આવડે છે. તમે શું કરો છો અહીંયા 2 into 3 એટલે કે +6 આવે છે. તો 6 ના ફેક્ટર લેવાના, જેને હું એડ કરું તો 5 આન્સર આવવો જોઈએ. માઇનસ આને આપણે એમને રાખી છે સાઈડમાં એટલે હું ખાલી 5 બોલું છું. સો અગેન રિપીટ કરું છું કે આ ક્વાડ્રેટિક ઇક્વેશન છે
આને જો તમારે સોલ્વ કરવાનું તો આ પ્રોબ્લેમ તમને બહુ ઈઝી લાગે છે બીકોઝ તમને મેથડ આવડે છે ફેક્ટરાઇઝેશનની કે 2 × 3 એટલે 6 અને 6 ના ફેક્ટર લેવાના કે સમ છે એ 5 થાય તો આ પ્રોબ્લેમમાં તમે આ રીતે સોલ્વ કરશો કે 2x² અને પછી -2x -3x અને +3 = 0 અહીંયા મેં થોડુંક એક સ્ટેપ અલગ રિપ્રેઝન્ટ કર્યું છે ફોર એક્ઝામ્પલ સપોઝ 2 × 3 શું થાય ખબર નથી આપણને મલ્ટીપ્લિકેશન અહીંયા ખબર નથી કે 2 × 3 છે એ શું થાય છે ખબર નથી આપણને બટ આપણને એને એડ કરતા આવડે છે 2 + 3 5 થાય છે બરોબર ફરીથી કહું છું તમારે એવું સપોઝ કરવાનું છે ત્યારે સપોઝ તમને મલ્ટીપ્લિકેશન નથી આવડતું સો 2 × 3 શું થાય છે તમને ખબર નથી બટ તમને એડિશન આવડે છે તમે સમ એડ કરતા આવડે છે તો 2 + 3 5 થાય છે એટલે હું 5 ને 2 + 3 થી રિપ્લેસ કરું છું સેમ થિંગ અહીંયા હું એ જ રીતે કરું છું what is a - b * c - એ મને નથી ખબર a - b * c - એ મને નથી ખબર પણ મને ખબર છે કે આ બેને હું એડ કરું છું તો મને c - b મળે છે જો a - b + c - આ બેને હું એડ કરીશ તો એ કેન્સલ થશે અને c - b આવશે અને c - b માંથી માઈનસ કોમન લઈ લેશું એટલે b - c થશે એટલે 12 અહીંયા માઈનસ સાઈન કરેલી છે સો b - c ને હું આ બ્રેકેટ થી રિપ્લેસ કરી શકું છું સો અહીંયા ફરીથી કહું તમને અહીંયા મેં એમ કીધું હતું કે 2 × 3 શું થાય ખબર નથી પણ મને ખબર હતી કે 2 + 3 છે 5 થાય છે તો સિમિલરલી a - b * c - એ શું છે ખબર નથી પણ આ બેને હું એડ કરું તો આની ઓપોઝિટ સાઇન આવે છે c - b એટલે મેં 12 માઈનસ કોમન કાઢી લીધા છે અહીંયા તો આ રીતે રિપ્લેસ કરી શકાય હવે અહીંયા તમે શું કરશો આને સોલ્વ કરવા માટે x મલ્ટીપ્લાય કરશો સો -2x -3x + 3 તો સેમ થિંગ અહીંયા હું x મલ્ટીપ્લાય કરું છું સો માઇનસ ઓફ બ્રેકેટ a - b * x અને માઇનસ ઓફ c - a * x પ્લસ c - a = 0 અગેન આપણે આની ઉપર આવી પાછા જો તમને જે આવડે છે એ જ પ્રમાણે હું સોલ્વ કરતા જાઉં છું કે અહીંયા તમને મલ્ટીપ્લાય કરતા આવડે છે હવે 3 ટર્મ્સ મિડલ ટર્મ સ્પ્લિટ કરી નાખી તમે 3 માંથી 4 ટર્મ્સ કરી હવે આપણે આમાં સોલ્વ તમે જે કરો છો એ જ મેથડ કે 2 ટર્મ્સ માંથી આપણે કોમન લેતા હોઈએ છીએ કે 2x * x - 1 * -3 કોમન * x - 1 આ બંને બ્રેકેટ સરખા હોવા જોઈએ તો જ ફેક્ટરાઇઝેશન આપણું પ્રોપર છે એવું ગણાય સો એવી જ રીતે અહીંયા કરું છું 1 2 3 અને 4 ટર્મ્સ છે અહીંયા તો આ ફર્સ્ટ 2 ટર્મ્સ છે એમાંથી હું કોમન લઉં છું તો અહીંયાથી કોમન આવશે a - b * x સો a - b * x ઇન્ટુ અહીંયા રિમેનિંગ ટર્મ્સ x હશે અને માઇનસ અહીંયા કાંઈ જ નથી એટલે 1 અને માઇનસ આ બંને ટર્મ થર્ડ અને ફોર્થ ટર્મ માંથી c - a કોમન x - 1 = 0 હવે આ બંને બ્રેકેટ અહીંયા સરખા હતા સેમ થિંગ અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં x - 1 બંને સરખું આવે છે ધેટ મીન્સ આપણે પ્રોપર વેમાં છે પછી જે ટર્મ કોમન x - 1 છે આપણે કોમન લઈએ છીએ અહીંયા અને રિમેનિંગ ટર્મ્સ છે 2x - 3 આવશે = 0 તેવી જ રીતે અહીંયા કરી શકીએ આપણે x - 1 કોમન ઇન્ટુ a - b * x બીજા બ્રેકેટમાં a - b * x અને માઇનસ c - a જેવી રીતે અહીંયા 2x - 3 હતું એવી રીતે અહીંયા a - b * x અને માઇનસ c - a = 0 આના પછીના સ્ટેપ તમને આવડે છે કે તમે હવે કમ્પેર કરશો x - 1 = 0 ઓર 2x - 3 = 0 તેવી જ રીતે આ બંને બ્રેકેટ આ ફેક્ટરાઇઝેશન છે સો આ જે ક્વાડ્રેટિક ઇક્વેશન હતું એના ફેક્ટર્સ આ છે ભાઈ સો એના ઇક્વલ ટુ તમે 0 કમ્પેર કરો તો x - 1 = 0 or a - b * x minus c - a = 0 હવે આના ઉપરથી x ની વેલ્યુ મળી જશે x = 1 or a - b * x equal to c - a રાઈટ સાઈડ પ્લસ થશે અને અહીંયા x મલ્ટીપ્લિકેશનમાં છે તો રાઈટ સાઈડ ડિવિઝન એટલે x = c - a upon a - b આ રીતે આપણને x ની બંને વેલ્યુ મળશે સો આમાં આપણને રૂટ્સ ઓફ ધ ઇક્વેશન છે x = c - a upon a - b or x = 1 મળે છે આપણને સો આ બંને મેથડ જોઈએ આપણે આ મેથડમાં બહુ ઓછા સ્ટેપ થઈ જાય છે બટ તમારે અલગ રીતે ડિફરન્ટલી થિંક કરવાનું છે જે તમને મેથડ આવડતી હતી બટ તમને આ મેથડ આવડતી હતી એમાં બધી જગ્યાએ નોન વેલ્યુ હતી 2 5 3 બટ અહીંયા અનનોન હતું તો જસ્ટ તમને તમારી પાસે જે નોલેજ છે એને અલગ રીતે અહીંયા અપ્લાય કર્યું છે સો આ જ મેઇન ડિફરન્ટ થિંગ છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન 10th and 11th 12th અને આવું તમારે
11th 12th માં બધા ચેપ્ટરમાં બધા સમમાં તમારે ડિફરન્ટલી થિંક કરતા શીખવાનું છે. ઘણા બધા પ્રોબ્લેમ એવા છે કે જેમાં કદાચ બીજી મેથડ થી ન થતું હોય, પણ તમે એના માટે ટાઈમ ડિવોટ કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એના માટે ટાઈમ આપો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારું ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે, બરોબર છે. અને એનો તમને ઇન્ટરેસ્ટ જે છે તમને એનો જે તમે ઇન્વેસ્ટ કરો છો ટાઈમ, એનો ઇન્ટરેસ્ટ તમને JEE અને બીજી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને મળી શકે કે જ્યારે તમારે સાવ અનનોન ક્વેશ્ચન અને નોન રૂટીન ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના હોય છે. તો જો તમે આવી રીતે પ્રેક્ટિસ કરેલી હશે કે કોઈ પણ પ્રોબ્લેમ ડિફરન્ટલી સોલ્વ કરવાની તમારી રીતે ટ્રાય કરો, તો જ તમે એ પ્રેક્ટિસ કરી લેશો, તમને એ કામ લાગશે. હવે ફર્સ્ટ મેથડ જે કરેલી હતી એ ક્વાડ્રેટિક ઇક્વેશનની હતી, ફોર્મ્યુલા મેથડ. બીજી મેથડ ફેક્ટરાઇઝેશનની કરી છે. હવે થર્ડ મેથડ આના કરતા વધારે શોર્ટમાં કરી શકાય એમ છે. એટલે નેક્સ્ટ જે છે મેથડ, થર્ડ મેથડ હું ડિસ્કસ કરું છું, એ આના કરતા વધારે શોર્ટમાં. અને તમે એમ કહી શકો કે પેપર પેન, વિધાઉટ પેપર પેન, without using paper and pen, you can solve this method. You can solve this. You can solve the problem. તો ફરી પાછું હું કહું છું કે નોટ કે પેપર પેન નો યુઝ કર્યા વગર જ આ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો એકદમ શોર્ટમાં. અને મેં કીધું એ પ્રમાણે કે હું એક પણ એવી પ્રોપર્ટી કે કોઈ થિયરમ યુઝ નહીં કરું કે જે તમને નથી આવડતું. સો તમારું નોલેજ કઈ રીતે એપ્લાય કરવાનું છે તમને આમાં વધારે આઈડિયા આવશે. સો આપણે હવે અલગ રીતે પાછો પ્રોબ્લેમ સોલ્વ કરીએ. અગેન આ પ્રોબ્લેમ આપણી પાસે જે છે a minus b into x square plus b minus c into x plus c minus a equal to 0. અને હું p of x કહી દઉં છું. આ ઇક્વેશનને મેં p of x થી ડિનોટ કરેલું છે. 9th અને 10th બંનેમાં તમે આવી રીતે પ્રોબ્લેમમાં p of x, q of x, r of x એવું યુઝ કરો છો. અને પછી તમારે જો x ની જગ્યાએ કોઈ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની હોય તો તમે p of a, p of 1, p of 2 આવી રીતે કરો છો, બરોબર છે. તો હું અહીંયા x is equal to 1 સબસ્ટિટ્યુટ કરું છું, p of 1 લઉં છું. અને x is equal to 1 સબસ્ટિટ્યુટ કરીશ એટલે અહીંયા a minus b because 1 square 1 જ થશે, પ્લસ b minus c, x એટલે 1 જ છે, અને c minus a. સો p of 1 સબસ્ટિટ્યુટ એટલે મીન્સ x is equal to 1 સબસ્ટિટ્યુટ કરવાથી રિઝલ્ટ 0 મળે છે. અગેન તમારે વિચારવાનું છે કે p of 1 0, તો તમને તમારી પાસે કંઈક નોલેજ છે આનું કે if p of 1 is 0 then dash 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 dash. તમે કંઈક કહી શકો છો પોલિનોમિયલ, ડિવિઝન ઓફ પોલિનોમિયલ માં હતું, ફેક્ટરાઇઝેશન માં હતું, અને હજી વધારે કહું તમને હિન્ટ આપું તો ફેક્ટર થિયરમ એન્ડ રિમાઇન્ડર થિયરમ નો તમે યુઝ કરી શકો છો. સો ફેક્ટર થિયરમ અને રિમાઇન્ડર થિયરમ આપણે એવું કહી શકીએ કે if p of 1 is 0 then x minus 1 is a factor of p of x. અને જો x minus 1 જે ફેક્ટર હોય તો 1 જે છે એ રૂટ ઓફ ધ ગિવન ઇક્વેશન હોય. અને ક્વાડ્રેટિક ઇક્વેશનના રૂટ્સને આપણે આલ્ફા બીટા થી ડિનોટ કરતા હતા. સપોઝ આલ્ફા છે એ 1 છે. હવે અહીંયા મેઇન પ્રોબ્લેમ શું થાય કે આ મેથડનો આઈડિયા કેમ કોઈને ન આવ્યો હોય અત્યારે. તમને જ્યારે મેં કીધું તો 2 મિનિટ વિડીયો પોઝ કરજો, બીજી મેથડથી મેં તમને કીધું કે તમે ફરી પાછું તમે બીજી કોઈ મેથડ વિચારી શકશો. તમને આ આઈડિયા અહીંયા નહીં આવ્યો હોય કે ચાલો x is equal to 1 સબસ્ટિટ્યુટ કરીએ અને ચેક કરીએ 0 છે કે નહીં. એનું રીઝન છે કે તમે p of 1 means x is equal to 1 or x is equal to 2 તમે વેલ્યુ એઝ્યુમ કરી અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો છો, એ તમે અત્યાર સુધી એવા પ્રોબ્લેમમાં સોલ્વ કરેલું છે જેમાં પાવર 3 ઓર મોર ધેન 3 હોય. x ક્યુબ એટલે ક્યુબિક ઇક્વેશન હોય, બાય ક્વાડ્રેટિક ઇક્વેશન હોય, તો જ તમે આ મેથડ યુઝ કરો. ઓકે, કોઈ બુકમાં એવું લખેલું નથી કે કોઈ ટીચર એવું નથી કીધું કે 3 ઓર મોર ધેન 3 પાવર હોય તો જ ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ યુઝ કરે. બટ તમે ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ એવા જ પ્રોબ્લેમમાં સોલ્વ કરેલું હતું, મીન્સ યુઝ કરેલું હતું જેમાં ક્યુબ 3 ઓર મોર ધેન 3 પાવર હોય. એટલે ઘણા બધા રૂલ્સ એવા હોય છે કે જે કોઈ તમને કહેતા નહીં પણ તમે તમારી મેળે બનાવી નાખો છો તમારા મનમાં, કારણ કે તમે એવું એક્સપિરિયન્સ તમારો એવો કરેલો હોય છે કે ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ તમે યુઝ કરો છો એ બધા સમ એવા હતા કે જેમાં 3 ઓર મોર ધેન 3 પાવર હતું. બટ એવું કોઈ રિસ્ટ્રિક્શન છે જ નહીં. તમે ક્વાડ્રેટિક માટે પણ તમે ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ યુઝ કરી શકો છો. સો અત્યાર સુધી તમે 3 ઓર મોર ધેન 3 પાવરમાં યુઝ કરતા હતા વેલ્યુ એઝ્યુમ કરીને, તમારે ફેક્ટર ચેક કરવો હોય કે એનો ફેક્ટર છે કે નહીં.
સો તમે p of 1 ઓર p of -1 પછી p of 2 p of -2 આ રીતે ટ્રાયલ એન્ડ એરર તમે ટ્રાય કરતા. તો એ મેથડ તમે યુઝ કરી ન શકા, એપ્લાય ન કરેલું જો તમે તમને નો આવડ્યું કરતા. સો મેઇન જે ડિફરન્સ છે યાદ છે. અને શરૂઆતના હું જે મારા 3-4 વિડીયો જે હશે બધા એ બધા આ જ ટાઈપના પ્રોબ્લેમ હશે કે જે બેઝિક લેવલના પ્રોબ્લેમ હશે, પણ તમે સોલ્વ કરશો એ મેથડ લેન્ધી હશે અને પછી તમારા જ નોલેજનો યુઝ કરી આપણે અલગ રીતે આપણે બહુ શોર્ટમાં પ્રોબ્લેમ સોલ્વ કરી શકશું. સેકન્ડ થિંગ કે એવું બનશે કે એવા પ્રોબ્લેમ હશે કે તમને એવું લાગતું હશે કે આનો આન્સર આજ આવે પણ તમારો આન્સર ખોટો હશે. એવું પોસિબલ થાય કે કદાચ તમે એ જ પ્રોબ્લેમ તમે ક્લાસમાં કોઈને પૂછો, બધાનો આન્સર સરખો આવતો હશે ને ખોટો હશે બધાનો આન્સર. એવા પ્રોબ્લેમ પણ છે કે જેમાં સ્ટુડન્ટ છે ખાલી એક બે સ્ટુડન્ટને આખો ક્લાસ મિસ્ટેક કરે એમાં સોલ્વ કરવાનું. સો જે બહુ કોમન સ્ટેટમેન્ટ છે કે વિનર જે હોય છે એ કંઈ નવું નથી કરતા, કોઈ નવું કામ નથી કરતા, એ દરેક કામ નવી રીતે કરે છે. તો એવી જ રીતે આપણામાં શીખવાનું છે કે કોઈ પણ પ્રોબ્લેમ તમારી પાસે હોય તમારે સોલ્વ થઈ પછી તમારે એને ડિફરન્ટલી સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. જો દરેક પ્રોબ્લેમ અલગ મેથડથી સોલ્વ થયું નેસેસરી નથી, પણ તમે એમાં જે ઇનપુટ આપશો તમારું જે તમે જે થિંક કરશો થોડાક ટાઈમ 5 મિનિટ 10 મિનિટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જે પ્રોસેસ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને શરૂઆતમાં તમને આ થોડુંક તમારું ટાઈમ કન્ઝ્યુમિંગ છે આ મેથડ છે, બટ એ તમને JEE સુધી લીડ કરી શકશે આરામથી. ઓકે, ફરી પાછા આ પ્રોબ્લેમ પર આવી જાય આપણે કે આપણને એક રૂટ મળી ગયું છે. ઓકે, આ મેથડ તમને શો કરવા માટે બતાવી દે, અધરવાઇઝ તમે ડાયરેક્ટલી સબસ્ટિટ્યુટ કરીને ચેક કરી શકો છો કે x = 1 સબસ્ટિટ્યુટ કરવાથી આન્સર 0 આવે છે. સો x - 1 ફેક્ટર છે, ધેટ્સ વાય 1 ઇઝ રૂટ ઓફ ધ ઇક્વેશન. હવે આલ્ફા બીટા રૂટ્સ ઓફ ધ ઇક્વેશન હોય તો સપોઝ આલ્ફા છે એ 1 છે. અગેન હું ક્વાડ્રેટિક ઇક્વેશનનો યુઝ કરું છું કે આલ્ફા ઇન્ટુ બીટા is c by a, capital C by capital A. C is constant term, capital A is a minus b, multiple of x. So that means alpha into beta, આ સમ માટે અહીં alpha into beta શું થશે? c minus a upon a minus b. Now alpha તો આપણને ખબર છે 1 છે, so 1 into beta is c minus a upon a minus b, and therefore beta equal to c minus a upon a minus b. So આ મેથડથી alpha beta આપણને મળી જાય છે. ટુ રૂટ્સ આપણને મળી ગયા કે c minus a upon a minus b and or x is equal to 1. સો આ મેથડમાં મેં હજી સુધી કોઈ એવો પ્રિન્સિપલ કે એવું કઈ યુઝ નથી કર્યું છે, તમને મારે નવું શીખવાડવું પડે. સો આ બેઝિક ડિફરન્સ છે. એપ્લિકેશન તમને જે થિયરમ આવડતા હતા, તમને જે મેથડ આવડતી હતી એ જ મેથડ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે યુઝ કરી છે અને સૌથી શોર્ટ મેથડ છે. અહીંયા આલ્ફા ઇક્વલ ટુ 1 ની બદલે હું બીટા 1 લઈશ તો અહીંયા મને આલ્ફા મળશે. એ કે ડઝન્ટ મેટર કે આલ્ફા 1 લેવું કે બીટા 1 લેવું. બીજી વસ્તુ કે અહીંયા એ ખબર પડવી જોઈએ કે જેવી રીતે આલ્ફા ઇન્ટુ બીટા મેં c upon a લઈ, આલ્ફા ઇન્ટુ બીટા is c minus upon a minus b, જે આલ્ફા 1 મૂક્યું છે એવી જ રીતે તમે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ b બાય a, આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય a લઈને તમે સોલ્વ કરી શકો. પણ એમાં આલ્ફા તમે 1 લખશો પછી તમારે રાઈટ સાઈડ -1 કરી એલસીએમ લઈને સોલ્વ કરવું પડશે. સો એ આઈડિયા હોવો જોઈએ કે તમારી પાસે કદાચ 2 કે 3 મેથડ હોય જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરવાની, ત્યારે કઈ મેથડ યુઝ કરવાથી આપણને ઓછા સ્ટેપમાં અથવા તો ઓછા ટાઈમમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે એ તમને આવડવું જોઈએ. સો આ પ્રોબ્લેમ જે છે એ અલગ અલગ 3 મેથડ સોલ્વ કર્યો છે અને એ બતાવવાની કોશિશ કરી છે કે ડિફરન્સ બિટવીન 10th and 11th 12th. અને જે બધા સ્ટુડન્ટનો જે ડ્રીમ હોય છે કે એનઆઈટી અને આઈઆઈટીમાં એડમિશન લેવું હોય છે, એ લોકો જ્યારે આ પ્રોસેસમાંથી પાસ નથી થતા ત્યારે એ લોકોને પછી એવું લાગે છે કે આપણે હવે ગીવ અપ કરીએ. અને વિધિન 2-3 મંથ જ એવું થાય છે, કારણ કે મોસ્ટ ઓફ બધી જગ્યાએ એક્સરસાઇઝ 1.1 થી સ્ટાર્ટ કરીને 1.5 ને 2 ને 3 એવી રીતે. સો એ બધું તો ડાયજેસ્ટમાં તમને અવેલેબલ હોય છે. તો તમને જે તમારી પાસે જે છે એ નોલેજને કેવી રીતે એપ્લાય કરતા શીખવાડવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ ટેક્સ્ટ બુકના બધા સમ સોલ્વ કરવાના, પછી એની બધી એક્સરસાઇઝ સોલ્વ કરવાની, એ જ પ્રોબ્લેમ સોલ્વ કરવાના, એ જ બધું એક્ઝામમાં પૂછવાનું, એ બધું બહુ કોમન છે. એનાથી કોઈ દિવસ એક્ઝામ ક્રેક કરી શકાય એવું નથી. સો નેક્સ્ટ ટાઈમ આ ફર્સ્ટ પાર્ટ હતો વિડીયો. સેકન્ડ પાર્ટમાં ફરી પાછું આપણે આ જ ટાઈપના પ્રોબ્લેમ લઈને મળશું. ગુડ બાય.